હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોસ્ટ અકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, બરાબર છે, એટલે કે જોબ અને બેચ પડતર પદ્ધતિ. એમાં આજે આપણે જે ક્વેશ્ચન નંબર 5 લાસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે લાસ્ટ સમ છે, બરાબર છે, એમાં આપણને નાના નાના કટકાઓ આપેલા છે. એમાં આપણે બીજો સમ છે એ આ ચેપ્ટરમાંથી પૂછી લીધો છે, 5 માર્ક્સનો છે. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી જોબ નંબર 555 માટે આપવામાં આવી છે. માલસામાન, મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 40% છે, અન્ય ખર્ચા કારખાના પડતરના 20% છે અને નફો વેચાણ કિંમત પર 10% ગણો. બરાબર, આટલી માહિતી આપી છે અને એમ કીધું છે કે ભાઈ જોબ નંબર 555ની વેચાણ કિંમત શોધો. બરાબર, એટલે આપણે પડતર શોધવી પડશે અને એના ઉપરથી જ વેચાણ મળશે. બરાબર, એટલે આપણે પડતર પત્રક બનાવવું જ પડશે. બરાબર છે, તો સૌ પ્રથમ આપણે પડતર પત્રક બનાવી લેશું જોબ નંબર 555નું. બરાબર છે, ઓલરેડી મેં બનાવી લીધું છે. તો અહીંયા હું જરાક વિગત રૂપિયા લખી નાખું, વિગત રૂપિયા. ચાલો, પહેલાં આપેલું છે માલ સામાન, તો પહેલાં માલ સામાન લખી નાખીએ. 90,400. અહીંયા જ લખી નાખું 90,400. બરાબર છે. મજૂરી આપી છે તો એ પણ એડ કરી નાખું 64,000. પછી એડ કરી નાખું, આ મને આવશે પ્રાથમિક પડતર 90,400 પ્લસ 64,000 હું જો કરું તો 1,54,400 મારી પાસે આવશે. બરાબર છે. પછી છે કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 40% છે. કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 40% છે, તો અહીંયા હું લખીશ કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 40% બતાવવું જરૂરી છે. 64,000ના 40% એટલે 25,600 છે. 25,600 ના મજૂરી કરતાં 64,000 લખી નાખશું તો પણ ચાલે. 64,000ના 40% 25,600. તો કારખાના પરોક્ષ ખર્ચા એડ કરીએ તો આપણને મળશે કારખાના પડતર. બરાબર છે. ચાલો, તો 25,600 પ્લસ 1,54,400 તો એ થઈ જશે 1,80,000 કારખાના પડતર. ચાલો, પછી છે કારખાના પડતરનું કામ થઈ ગયું. પછી એને એમ કીધું છે કે ભાઈ કારખાના પરોક્ષ અન્ય ખર્ચા છે કારખાના પડતરના 20%. તો વળી પાછું અન્ય ખર્ચા કારખાના પડતરના 20%. તો કારખાના પડતર મારી પાસે 1,80,000 આવી. તો અહીંયા હું છે એ 1,80,000 એના 20%. તો 18 દૂને 36, 36,000, પણ તો એ 20% કરી નાખીએ તો 36,000. બરાબર, શું આવશે અન્ય ખર્ચા. હવે અન્ય ખર્ચા પછી આપણને કાંઈ કીધું નથી, એટલે હવે અન્ય ખર્ચા પછી ડાયરેક્ટ આપણી પાસે શું આવશે કુલ પડતર. તો 1,80,000 પ્લસ 36,000 તો 2,16,000 આપણી પાસે આવશે કુલ પડતર. પછી હવે આપણે છે એ શું લેશું તો કે નફો અને વેચાણ. તો અહીંયા નફો અને વેચાણ કેટલું છે તો કે વેચાણ છે મારી પાસે કીધું છે નફો વેચાણ કિંમત પર 10% ગણો. હવે વેચાણ કિંમત પર 10% તો પડતર પણ પર કેટલું તો કે 11.11%. પણ એમ કરવા કરતાં આપણે ત્રિરાશિ મૂકી દઈએ. બરાબર, તો ત્રિરાશિ હું કઈ રીતે મૂકીશ તો કે ધારો કે વેચાણ 100 છે. બરાબર, તો નફો કેટલો હશે તો કે નફો છે 10 અને પડતર કેટલી હોય
તો કે 90. હવે 90 એ મારી પાસે 2,16,000 છે. તો હવે નફો અથવા તો વેચાણ જે જોતું હોય, બરાબર, નફો જોઈએ તો 10, પડતર અને વેચાણ જોતું હોય તો 100. તો આપણે નફો લઈ લઈએ તો 10 એ કેટલા, તો એ આવી જશે 2,16,000 ગુણ્યા 10 ભાગ્યા 90, તો થઈ જશે 24,000. શું થશે? 10 એટલે કે નફો કેટલો થયો મારી પાસે? 24,000. તો એ જ નફો આપણે અહીં લખી નાખીએ 24,000 અને વેચાણ થઈ જશે મારી પાસે પ્લસ 2,16,000 એટલે 2,40,000. બરાબર, વેચાણ થશે 2,40,000 અને આ થઈ ગયો આપણો વેચાણનો આંકડો જે એની માગેલો છે. બરાબર, એને એમ કીધું છે કે ભાઈ વેચાણ કિંમત શોધો, તો વેચાણ કિંમત છે મારી પાસે 2,40,000 અને આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો નાનો એવો 5 માર્ક્સનો દાખલો. બરાબર, થોડીક ગણતરી છે એ આપણે બતાવવાની થશે અને થોડીક વધારાની ગણતરી છે એ આપણે વધારાની માહિતી તરીકે બતાવીએ તો વધારે ઉઠાવ આવે. બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.